તો હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો જોઈ લો, અમે અહીંયા ઊભા રહ્યા છે ચા પીવા માટે. અને અહીંયા છે જય પાજી, મારા કાકાનો છોકરો જય ટાઈગર. અને જોઈ લો કે આ ખેતર છે, એ ખેતરની અંદર બોટો બને છે. તો ચાલો તમને બતાવી દઉં કે અહીંયા બોટો કેવી રીતના બને છે. ડાઈની અંદર બને છે ને ટોટલી કાર્બન ફાઈબરની બને છે. તો આ છે બૂટની ડાઈ અને એની અંદર કાર્બન ફાઈબર ભરીને બોટ બનશે. તો આ લગભગ બધું છે જેટલું બી બધા કાર્બન ફાઈબરની શીટો છે અને છૂટું છૂટું કાર્બન ફાઈબર બી હોય છે. તો જોઈ લો, અહીંયા એક બોટ બને છે. બાકી તમને રસ્તામાં ઘણી બધી બોટો બતાવશું. તો ચાલો એની પહેલાં ચા પી લઈએ અને આગળ જતાં તમને ઘણી બધી બોટો જોવા મળશે. તો ફ્રેન્ડ્સ, આ બધી બોટોની વિંચ છે જેમાં વાયર લપટીને જાળ ખેંચવામાં આવે. તો ફ્રેન્ડ્સ, અમે જઈ રહ્યા છીએ સોસાયટીમાં વિવેકના ડંગાની અંદર. અને અહીંયા તમે લાઇટ હાઉસ બતાવી દઉં. જોઈ લો મશીન, જોઈ લો બોટનું મશીન હતું એ. અને આપણે આવી ગયા છે સોસાયટીમાં. અને અહીંયા દિવ્યાભાઈ જરા લાઇટ હાઉસ બતાવી દો. આ લાઇટ હાઉસ છે. પહેલાં આમાં જવાની પરમિશન મળતી હતી, હવે પરમિશન મળતી નથી. અને આ રડાર સિસ્ટમ છે એની બાજુમાં. આ ગાડીની અંદર જોઈ લો કેટલી ઝીણી ઝીણી મચ્છીઓ છે. તો આ છે સોસાયટી એરિયો, તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા બી નાના નાના સરસ મજાના બંગલા છે, જોઈ લો. અને આપણે હવે જઈ રહ્યા છે વિવેકભાઈના દંગાની તરફ. ને સામે તમે સીધા જતા રહો ને તો ચોપાટી છે અને આખો જંગલ વિસ્તાર છે. અહીંયા સિંહ, દીપડા, રોંજ, બધા જ જાનવર અહીંયા નીકળે છે. અને વિવેકભાઈનો જે ડંગો છે ને એ જંગલને લાગીને જ છે. જોઈ લો, અહીંયા આ બધા ડંગા છે આવી રીતના. જ્યાં ફિશ ટર્મિનલ કહેવાય ને, બધા માછલીઓ આવી અહીંયા એક જગ્યા ઉપર પ્રોસેસ થાય અને પછી અહીંયાથી બધે ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય. મિત્રો, આપણે વિવેકભાઈના ધંધામાં આવી ગયા છે. અને જોઈ લો, વિવેકભાઈ હિસાબ કિતાબમાં લાગી ગયા છે. કેમ કે હવે શું છે કે સિઝન પતવાની સમય આવી ગઈ છે અને ખલાસીઓનો અને બોટોનો હિસાબ કિતાબ બધો કરવો જરૂરી જ છે. અને જોઈ લો, ત્યાં દિવ્યભાઈ બેસી ગયો છે. તો શું કરો વિવેકભાઈ તમે? બસ મોજમાં ભાઈ. તો વિવેકભાઈ એકદમ મોજમાં. તો ચાલો, વિવેકભાઈ એમનું કામ કરે છે, આપણે ડિસ્ટર્બ ન કરીએ. તો ફ્રેન્ડ્સ, આ છે આખો જંગલનો એરિયો. અને તમે જોઈ શકો છો કે અહીંયા નેટ બાંધેલી છે કે જાનવર આવે નહીં અંદર. અને વચ્ચે તો લાસ્ટ યર તો અહીંયા રોંજ જે કહે ને, મોટા મોટા ડિયર, એ અહીંયા ફરતા હતા, ખાવા માટે આવતા હતા. અને એને જોઈને સિંહ બી અહીંયા આવ્યા હતા. અને વિવેકભાઈ તો હજી હમણાં જ કહે છે કે 15-20 દિવસ પહેલાં જ સિંહ અહીંયા બેઠો હતો શાંતિથી. અહીંયા ઝાડ દેખાય છે ને, ત્યાં નીચે શાંતિથી સિંહ બેઠો હતો. એટલે અહીંયા સિંહ ને બધું બહુ ઘણા બધા છે. દીપડા છે, એ રાતના વધારે નીકળે. વિવેકભાઈએ તો રાતના જ જોયો હતો અહીંયા. આ ભાઈ અહીંયા કામ કરે છે. શું નામ તમારું ભાઈ? મુકેશભાઈ છે. હા, છકરો. આ ગાડી હાકે છકરો. તો જોઈ લો, છકરા પર બેસી ગયા છે મુકેશભાઈ. તો ફ્રેન્ડ્સ, કેટલી બધી બોટો છે અહીંયા, જોઈ લો. અને અહીંયા અમારા મુંબઈના જૂના મિત્રો છે. એક જયેન્દ્રભાઈ, એક છે સંજયભાઈ. એ લોકો અહીંયા માંગરોળમાં જ વસી ગયા છે. અને જયેન્દ્રભાઈએ તો અહીંયા પોતાનું એક રેકડી કાર્ડ જેવું નાખી દીધું છે, ફર્સ્ટ ક્લાસ. અને સંજયભાઈની બી લગભગ ચાઇનીઝની કાર્ડ છે. કેમ સંજયભાઈ? હવે ઈંડાની કરી નાખી છે ચાઇનીઝમાંથી. તો આ છે બંદરનો એરિયો, જે હાર્બર
ગોદી કહેવાય. અને આનાથી મોટી ગોદી બી બનેલી છે. આપણે ત્યાં પછી ફરીથી વિઝિટ કરશું. તો મિત્રો અમે આવ્યા છીએ માંગરોળ ગામમાં અને જોઈ લો અહીંયા ઘણી બધી લારીઓ લાગેલી છે. તો અહીંયા દિવ્ય, વર્ષા અને વેદિકા એ લોકોએ દાબેલી મંગાવી છે. તો જોઈ લો કચ્છી દાબેલી. અને અહીંયા છે આજુબાજુ પાણીપુરીના સ્ટોલ. અહીંયા છે આ છે બોમ્બે ચોપાટી, મુંબઈના નામે અહીંયા ટોમ જેરી આવ્યો છે. અને આ છે માંગરોળ લીમડી ચોક. તો અહીંયા વડાપાવ બી મળે છે, જોઈ શકો છો. આ દાબેલીનો મસાલો, આ ખબર નહીં આ વસ્તુ શું છે. આ જે પકોડું, આ લગભગ પફ કહેવાય. પફ છે ને, ના વડાપાવ. તો કેવી છે દાબેલી? મસ્ત છે. તો મસ્ત મસ્ત દાબેલી ખાય છે આ લોકો. ને પછી બીજું શું ખાય આપણે બતાવીએ. તો મિત્રો દાબેલી થપકાવ્યા પછી જોઈ લો પાણીપુરીનો વારો આવી ગયો છે. અને કેવી છે પાણીપુરી અને દાબેલી કેવી હતી? દિવ્ય, દાબેલી ભાવી કે નહીં તને? વેદિકા તો હજી દાબેલી ઉપર જ છે, ખબર નહીં ક્યારે એની દાબેલી. જો અહીંયાથી નીચેથી લીકેજ છે, પ્લમ્બરને બોલાવવો પડશે પાણીપુરી ઠીક કરવા માટે. વેદિકા કીડી ચકલી જેવું ખાય છે, ચુકુર ચુકુર ચુકુર. જરાક મોટેથી બોલો, કાંઈ અમને સંભળાતું નથી. મિત્રો અમે અહીંયા આવ્યા છે કૃષ્ણા ફાસ્ટ ફૂડ, જ્યાં ફ્રાય બટેકા, મસાલાવાળા બટેકા છે, પકોડા છે, પ્લસ અહીંયા હાફ ફ્રાય સમોસા તળેલા છે. એટલે તમે જેમ ઓર્ડર કરો એમ તમને આ ભાઈ જે છે એકદમ મુસ્કુરાય છે. ભાઈ જરાક આમ બહુ ખિલખિલાઈ જ ન હસો છો તમે. એક પ્લેટ પેલા અમને બટેટા આપજો ને પછી 2 પકોડા. હા, તો આ ભાઈનો કમાલ છે બધો. તો મિત્રો નાસ્તા પણ ફર્સ્ટ ક્લાસ થઈ ગયા. હવે જોઈ લો અહીંયા આવી ગયા છે સાંઈબાબા કોલ્ડ્રિંકમાં કોલ્ડ્રિંક પીવા માટે. તો દિવ્ય લીંબુ શરબત. વેદિકાના હાથમાં છે કાલા ખટ્ટા, દિવ્ય પી છે રોઝ, ને મેં લીધું છે અહીંયાનું સ્પેશિયલ જીરા મસાલા. તો ચાલો આપણે આ બધું એકદમ ફટાફટ ખલાસ કરીએ અને પછી હા. તો ફ્રેન્ડ્સ અમે અહીંયા આવ્યા છે સંબંધીના ઘરે અને જોઈ લો અહીંયા ફૂલ ફેમિલી બેસીને ભજીયા એન્જોય કરે છે. અમે ગામમાં તો ભજીયા ખાઈને આવી ગયા, પણ અહીંયા બી જોઈ લો ભજીયા એન્જોય થાય છે. અને દિવ્યભાઈ મને પ્યારથી મરચું આવ્યું છે એટલે એ ભજીયો મને ખવડાવે છે. અને આ રહી વેદિકા, આ રહ્યો અલ્પેશ. અલ્પેશનું તો કોઈ પૂછતું જ નથી ભજીયા માટે. તો ફ્રેન્ડ્સ અમે લાવ્યા છે મુંબઈથી ગાડી અને જોઈ લો દિવ્ય ત્યાં ચલાવે છે. દિવ્ય એનો શોખ પૂરો કરે છે ગાડી શીખવાનો. આ અમારા સમાજનું આટલું મોટું ગ્રાઉન્ડ છે ને આ બધી સ્કૂલો છે. અહીંયા સ્કૂલ બીજી એક નવી બને છે. ચાલો ફ્રેન્ડ્સ, આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ. મળીએ કાલે એક નવા વ્લોગમાં. ત્યાર સુધી અમારા વ્લોગને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.